MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા. સૌથી પહેલા વાત કરવી છે સુરત શહેરની. સુરત શહેરમાં એરપોર્ટની આસપાસમાં આવેલી જેટલી પણ ઇમારતો છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને એરપોર્ટની આસપાસ ઊંચી બિલ્ડિંગો આવેલી હોય તેને લઈને આ કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એરપોર્ટને નડતર રૂપ હોય તેવી ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવશે. 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપવામાં આવી છે. તો પાલની, કાસા રિવેરા, વેસુની KPM, સેલેસ્ટિયલ ડ્રીમ્સને પણ નોટિસ આપવામાં આવી છે. ઇમારતો બની ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ આપી હતી NOC. NOCના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી. BU મંજૂરી વિના જ બિલ્ડરે ફ્લેટ્સનું વેચાણ કર્યું હતું. ફ્લેટ ખાલી નહીં થાય તો પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવશે. અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી, આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત એરપોર્ટ નજીક જે પણ નડતરરૂપ બિલ્ડિંગો છે તેઓને નોટિસ ફટકારવામાં આવી છે. આપણી સાથે સ્થાનિક છે. શું નામ છે તમારું? રાહુલભાઈ ભાદરકા. જે રાહુલભાઈ, જે રીતે નોટિસ આપવામાં આવી છે ત્યાં કયા ફ્લેટ નંબરમાં રહો છો, કેટલામાં ખરીદેલો? હું એ બિલ્ડિંગમાં 603માં રહું છું. કઈ બિલ્ડિંગ? એ બિલ્ડિંગમાં કાસા રિવેરામાં. અને અમારે ત્યાં 2 દિવસ પહેલાં SMCના અધિકારીઓ આવીને નોટિસ આપી ગયા છે. એટલે નોટિસ આપી ત્યાર પછી અમે બિલ્ડરને વાત કરી, પણ ઓલરેડી આ બિલ્ડિંગને જ્યારે પરમિશન ગુજરાત ગવર્મેન્ટે, આપણા મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબે આ પરમિશન આપી ત્યારબાદ જ આ બિલ્ડિંગ બનાવ્યું છે. અને ત્યારે ફાયર એરપોર્ટ NOC આવેલી છે. ત્યાર પછી જ અમે આ લોકો ફ્લેટ લીધો, જોઈને લોનો લીધી, બેંકે લોનો આપી. આજે અમે રહેવા આવ્યા છીએ તો હવે નોટિસો આપે છે તો એ બધાને પહેલાં આ બધું તપાસ કરીને અમને નોટિસ આપવી જોઈએ ને એમ. આજે કાસા રિવેરા છે, એમાં કેટલા ફ્લેટો છે, કેટલામાં ખરીદેલા ફ્લેટો તો અઢી કરોડના 3 કરોડ રૂપિયાના ફ્લેટો છે. ફ્લેટો તો ખાસા છે. એ બિલ્ડિંગમાં 51 ફ્લેટ છે, બીમાં છે 30, સીમાં છે 30-40, અલગ અલગ બિલ્ડિંગો છે. બધી 3 બિલ્ડિંગો છે. આ બાબતે તમે બિલ્ડરને કહો છો, બિલ્ડર શું જવાબ આપે છે? બિલ્ડર તો હજુ અમે બધા બિલ્ડરને મળ્યા નથી, મળવાની ટ્રાય કરીએ છીએ. બધા ફ્લેટ હોલ્ડરો ભેગા થઈને બિલ્ડરને રિક્વેસ્ટ કરશું કે આ જે છે એનો નિકાલ કરો તમે કોઈ પણ હિસાબે એમ. કેટલી ચિંતા તો હવે કરીએ છીએ ને, પૈસા નાખ્યા છે તો ચિંતા તો થવાની જ છે ને, કે ભાઈ આ નોટિસો આપે છે ઓલરેડી અમને એમ. જી બિલકુલ, સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ જે બિલ્ડિંગ છે વૈભવી ફ્લેટો છે. કરોડો રૂપિયા ખર્ચીને લોકોએ ફ્લેટ લીધા છે. ત્યારે આ રીતે SMC દ્વારા નોટિસ ફટકારવામાં આવતા જે પણ મિલકત ધારકો છે તેઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને બિલ્ડરને પણ મળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી, જેમાં પ્લેનમાં સવાર લોકો હતા, તેઓના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા જે પણ એરપોર્ટ નજીક મોટી બિલ્ડિંગો છે અને જે પણ નડતર રૂપ છે તેઓને નોટિસ ફટકારવામાં આવી છે અને આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જે એપાર્ટમેન્ટ છે, જે બિલ્ડિંગ છે, ત્યાં નોટિસ ચિપકાવી દેવામાં આવતા સ્થાનિકોને ધ્યાને આવતા તેઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV. તો એરપોર્ટ ઓથોરિટી મુજબ પહેલેથી જ NOC આપવામાં આવી હતી અને તેના આધારે જ પાલિકા પાસેથી પરવાનગી મેળવી હતી. જો કે બિલ્ડર્સે એરપોર્ટ પાસે જ ઇમારતો બનાવી દીધી. ઇમારત બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ પાલિકાને રિપોર્ટ કર્યો હતો કે ઇમારત જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મૂકવી, પરંતુ બિલ્ડર્સે BU મંજૂરી મેળવ્યા વિના જ બારોબાર વેચી દીધી, જેને લઈને હવે ચકચાર મચી ગયો છે. પાલિકાએ તો ઇમારત ખાલી કરવા માટે નોટિસ આપી દીધી. હવે રહીશો રાતોરાત જશે ક્યાં તે સૌથી મોટો સવાલ છે અને લોકોએ કરોડોની કિંમતે આ ફ્લેટ્સ ખરીદ્યા હતા, એનું શું? બિલ્ડરની મોટી બેદરકારીના કારણે હવે ફ્લેટ ધારકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. સવાલ એ પણ છે કે આટલા સમય સુધી ફ્લેટ્સ વેચી દેવાયા તો પાલિકા કેમ અજાણ રહી? જોવાનું રહ્યું આગામી દિવસોમાં શું પગલાં લેવામાં આવે છે. અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી, આમાં 241 લોકો જે પ્લેનમાં સવાર હતા તેઓના મોત નીપજ્યા હતા અને એકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને જે પણ એરપોર્ટ નજીક નડતરરૂપ બિલ્ડિંગો છે તેઓને નોટિસ ફટકારવામાં આવી છે. સુરતની વાત કરીએ તો સુરત કોર્પોરેશને સુરતના પાલના, કાસા રિવેરા,
તેમજ વેસુના કેપીએમ સેન્ટ્રલ ડ્રીમ્સના 2.5 થી 5 કરોડની કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપી દીધી છે. આ બિલ્ડિંગો જ્યારે બની તે પહેલાં એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી, જેના આધારે કોર્પોરેશને વિકાસ પરવાનગી આપી હતી. બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ જ બિલ્ડિંગોને તે જ સ્ટેજમાં રાખી મૂકવા કોર્પોરેશનને રિપોર્ટ કર્યો હતો, જેના આધારે કોર્પોરેશને કાસા રિવેરા, કેપીએમ, ટેરાપ્રાઇમ અને સેન્ટ્રલ ડ્રીમ્સનું બીયુ પરવાનગી આપી ન હતી. છેલ્લા 2 થી 3 વર્ષથી કરોડોની કિંમતના વૈભવી બિલ્ડિંગોને બીયુ અપાઈ ન હતી, છતાં બિલ્ડરોએ અહીં ફ્લેટ વેચી દીધા હતા. ત્યારે જે રીતે હાલ તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, જેને લઈને આ વૈભવી ફ્લેટ ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે. તેઓ સતત બિલ્ડરને મળવાના પ્રયાસો કરી રહ્યા છે. બિલ્ડર સતત જે અધિકારીઓ છે તેને મળવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોમાં ચિંતાઓ ફેલાઈ ગઈ છે. જે રીતે અમદાવાદમાં ઘટના બની હતી અને બાદમાં તંત્ર સફાળું જાગ્યું છે અને આ પ્રકારના જે નડતરરૂપ બિલ્ડિંગો છે તેને ગણાવીને નોટિસો ચિપકાવવામાં આવી રહી છે. કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, ટીવી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH